નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડુ ગામે વીજ સમસ્યાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો। 3 સામે મારામારી અને ધમકીનો ગુનો નોંધાયો। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામમાં લાંબા સમયથી ચાલી રહેલી વીજ સમસ્યાને લઈને થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી અને ધમકીનો બનાવ પોલીસ ચોપડે પહોંચ્યો છે। આ મામલે વડુ પોલીસ સ્ટેશનમાં 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ વડુ ગામના રહેવાસી અને વેપારી કનુભાઈ મનુભાઈ આશાભાઈ પટેલ ગત 3 જૂનની રાત્રે ગામમાં વારંવાર સર્જાતી વીજ સમસ્યાની રજૂઆત કરવા માટે તેમના મિત્રો સાથે મોવાલ સ્થિત જીબી કચેરી જવા નીકળ્યા હતા। તે દરમિયાન વડુ SBI બેંક નજીક કેટલાક વ્યક્તિઓ સાથે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો। ફરિયાદમાં જણાવ્યા અનુસાર વિશાલભાઈ ઉદેશી પરમારે કનુભાઈને કારમાંથી બહાર ખેંચી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારબાદ હેમરાજસિંહ તખતસિંહ પરમારે અપશબ્દો ઉચ્ચાર્યા હોવાનું તેમજ તખતસિંહ મંગળસિંહ પરમારે લાકડી વડે હુમલો કરી જમણા ખભાના ભાગે ઈજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। બનાવ દરમિયાન હાજર રહેલા સ્થાનિકોએ વચ્ચે પડી વધુ મારામારી અટકાવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। ઈજાગ્રસ્ત કનુભાઈ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી। આ મામલે વડુ પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296(2), 351(2) તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે। હું પટેલ કનુભાઈ મનુભાઈ પટેલ નાની ખડકીમાં રહું છું અને કાલે રાત્રે જીબીનો જવાના લીધે અમે ખડકીના છોકરાઓ અને સરપંચશ્રીને ફોન કર્યો। એક મારા મિત્ર છું, પણ એ સરપંચશ્રીએ દારૂ પીધેલો હતો। એમનું નામ હેમરાજભાઈ। એ દારૂ પીધેલી હાલતમાં જેમ તેમ કલ્લા કરવા પડ્યા। એટલે મેં એના ભાઈબંધને મેં એવું કહ્યું, હોય તો કંઈ વાંધો નહીં, આપણે જઈએ એમ। એટલી વાતમાં પછી એમનું ઘરના 4-5 માણસો આવ્યા અને મને પાછળથી હુમલો કરીને ડોંગની ઝાપટ મારી। એટલે આ કેટલું યોગ્ય કહેવાય? આજે એક વડીલ વ્યક્તિ છે, પ્રતિષ્ઠિત ગામના વ્યક્તિ છે ને એ પોતે છે, એ પણ સરપંચ છે। પાછા સરપંચ તો ખરેખર સાંભળવાનું હોય કે શું થયું શું નહીં, અને આવી વ્યક્તિ પર આવો હુમલો કરે તો ગામના લોકોનું શું? આ એક પણ ગંભીર પ્રશ્ન છે। આજે અમારે અહીંયા આખી એસપી ટીમે સમગ્ર પાદરા અને મધ્ય ગુજરાત પોતે પ્રેસિડેન્ટ છો, અમારે બધાએ અહીંયા અમારા 108 પ્રમુખ, તાલુકા પ્રમુખ ને સમગ્ર ટીમ આજે અહીંયા હાજર થઈ છે અને સાહેબને રજૂઆત કરી છે કે આ યોગ્ય નથી સાહેબ, કે ગામનો એક સરપંચ થઈને આવા ઉંમરલાયક વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિને જો આવા ડાંગથી મારતો હોય તો જે અન્ય બીજા ગરીબ લોકો છે એની શું પરિસ્થિતિ છે? એટલે અમે ચોક્કસ સાહેબને, ગઢવી સાહેબને રજૂઆત કરી છે। આની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે, FIR થવામાં આવે। FIRથી બીજું કંઈ અમને કપશે નહીં। જો સાહેબ FIR નહીં લે તો અમે આગળ રજૂઆત કરીશું। 110% સાચી વાત છે અમારી, બરાબર? તો ચોક્કસ આના ઉપર અમે તો સાહેબને કહીએ છીએ તાત્કાલિક આની ઉપર પગલાં લેવામાં આવે, ન્યાય આપવામાં આવે।